દાહોદના ટ્રાઇબલ મ્યુઝિયમ ખાતે નારી શક્તિનો ઉત્સાહ અને સ્વદેશીનો સંગમ જોવા મળ્યો. ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની લિમિટેડ દ્વારા આયોજિત ત્રિદિવસીય સશક્ત નારી મેળાનો રાજ્યમંત્રી કમલેશભાઈ પટેલના હસ્તે ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે. મંત્રી કમલેશભાઈ પટેલે મેળાના દરેક સ્ટોલની વ્યક્તિગત મુલાકાત લીધી હતી. તેમને ખાસ કરીને સખી મંડળની બહેનો અને લખપતિ દીદીઓ સાથે સીધો સંવાદ કર્યો હતો. સ્વદેશી વસ્તુઓની બનાવટ, આવકના સ્ત્રોત અને માર્કેટિંગ પ્લેટફોર્મ વિશે વિગતવાર જાણકારી મેળવી હતી. પ્રાકૃતિક ખેતી કરતા મહિલા ખેડૂતોને પણ પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સાથે જ ટ્રાઇબલ મ્યુઝિયમમાં આદિવાસી સંસ્કૃતિ, પરંપરા અને લોકનૃત્યોની ઝાંખી પણ નિહાળી હતી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વોકલ ફોર લોકલ અને હર ઘર સ્વદેશીના વિઝનને સાકાર કરવા માટે આ મેળો એક મહત્વનું પગલું છે. 2047ના વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે દરેક નાગરિક સ્વદેશી વસ્તુઓ અપનાવે તે જરૂરી છે. જ્યારે આપણી નારી શક્તિ સશક્ત બનશે ત્યારે જ ભારત આર્થિક રીતે મજબૂત બનશે. આ મેળાનો મુખ્ય હેતુ મહિલા ઉદ્યોગ સાહસિકો અને સ્વસહાય જૂથો SHGને તેમના ઉત્પાદનોના વેચાણ માટે એક મજબૂત પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે. આ પ્રસંગે દાહોદ જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડે, દાહોદ જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢા, ધારાસભ્ય મહેશ ભુરિયા, ધારાસભ્ય મહેન્દ્ર બાબોર અને જિલ્લા ભાજપ પ્રમુખ સ્નેહલ ધરિયા સહિત વહીવટી તંત્રના અધિકારીઓ અને મોટી સંખ્યામાં સખી મંડળની બહેનો ઉપસ્થિત રહેવા પામી હતી. આમ દાહોદમાં શરૂ થયેલો આ મેળો માત્ર પ્રદર્શન નહીં પણ આત્મનિર્ભર ભારત તરફ પ્રયાણ કરતી મહિલાઓની સફળતાની ગાથા છે.